મારું નામ બ્રિજેશ પટેલ છે. મારી ઉંમર 37 વર્ષ છે અને હું સુરતમાં રહું છું. એકચ્યુઅલીમાં હું જે ટ્રાવેલિંગ કરતો હતો, વાપીથી સુરત આવતો હતો, તો અચાનક રસ્તો ખરાબ હતો ને એમાં મને પેટ થોડુંક મારું ડિસ્ટર્બ થયું, એટલે દુખાવો ધીરો ધીરો ચાલુ થયો. જેમ રસ્તો ખરાબ આવતો ગયો ને એમ દુખાવો ફૂલ થઈ ગયો. એટલે મને ઓલરેડી ખબર પડી ગઈ પથરીનો, કારણ કે મને વારંવાર પથરી થયા જ કરે છે. એટલે મને આઈડિયા આવી જ ગયો કે આ પથરીનો દુખાવો છે. એટલે હું ફટાફટ મારું ઘરે પહોંચ્યો. એટલે ઘરે જેવો પહોંચ્યો, બાજુમાં જ મારા ડૉક્ટર MBBS એક રહી છે, એમણે કીધું કે યુરો સર્જન પાસે આપણે ફટાફટ જઈએ. મારા ધ્યાનમાં યુરો સર્જન યશ વૈદ્ય છે, આપણે એમની સારી પ્રેક્ટિસ છે, એટલે આપણે ત્યાં જ જઈએ. એટલે અમે બીજા દિવસે યશ સાહેબ પાસે અમે ગયા, તો યશ સાહેબે અમુક રિપોર્ટ કરાવવાના કીધા. રિપોર્ટ કરાવ્યા એટલે યશ સાહેબે કીધું કે આપણે ઓપરેશન કરવું પડશે. એટલે બીજા દિવસે અમે એપોઇન્ટમેન્ટ લઈ લીધી ઓપરેશન કરવાની. અને જેવો અમે બીજા દિવસે આવ્યા અને યશ સાહેબ પર આપણે ઓપરેશન કરાવ્યું અને આવ્યો ત્યારે મને બહુ જ પેન હતું, બહુ રહેવાયું જ નહોતું. પછી આપણે ઓપરેશન જેને 3-4 કલાક પછી મને હું ભાનમાં આવ્યો ત્યારે મને એકદમ નોર્મલ થઈ ગયું. મને કશો દુખાવો એકદમ જતો રહ્યો. પછી ડૉક્ટર સાહેબે મને 24 કલાક હોસ્પિટલમાં રાખ્યા. પછી હું ઘરે ગયો, 3-4 કલાક ત્યાં આરામ કર્યો ઘરે. પછી નોર્મલ રૂટીનમાં હું જતો રહ્યો મારી ઓફિસ બીજા બધા કામ માટે. જો તમને મારા જેવી પેટમાં તકલીફ હોય, પથરીનો દુખાવો હોય, તો તમે ડૉક્ટર યશ વૈદ્ય પાસે બતાવવું જોઈએ. અને જો સુરતની તમે બહાર હોવ તો તમારા નજીકના જે યુરોલોજીસ્ટ હોય ત્યાં તમે જઈ શકો છો અને ત્યાંની સલાહ લઈ શકો છો. નમસ્કાર.